स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું। આજે આપણે જે આપણું દ્વિતીય વર્ષ બીકોમ છે ને, દ્વિતીય વર્ષ બીકોમમાં જે આપણી વિષય છે પડતર હિસાબી પદ્ધતિ, આ પડતર હિસાબી પદ્ધતિમાં ભાગ 3 એકમ 14 પડતર હિસાબી ધોરણોનો પરિચય, એના ઉપર આજે આપણે ચર્ચા કરવા માટે આ ચેતન સ્ટુડિયોમાં ભેગા થયા છે। આપણો યુનિટ કયો છે? એકમ 14 પડતર હિસાબી ધોરણોનો પરિચય। હવે આપણે સૌ જાણીએ છીએ કે પડતર હિસાબી ધોરણ કોને કહેવાય। હવે એક વસ્તુથી તો આપણે બહુ ફેમિલિયર છીએ કે જે એકાઉન્ટિંગ ધોરણ હોય ને, ભારતીય હિસાબી ધોરણ, જે આપણે એકાઉન્ટને લગતા હોય, જ્યારે આપણે ચોપડા બનાવતા હોઈએ તો ચોપડા માટે જે માર્ગદર્શિકા હોય એ કઈ હોય? ભારતીય હિસાબી ધોરણ હોય, IFRS હોય, AS હોય। એવી જ રીતે જ્યારે આપણે પડતરની વાત કરીએ, કોઈ પણ કંપનીની વાત કરીએ જે મેન્યુફેક્ચરિંગ કરતું હોય, જે શું કરતું હોય? મેન્યુફેક્ચરિંગ એટલે સેવાઓનું અને ઉત્પાદનું ઉત્પાદન કરતું હોય, કોઈ પણ પ્રોડક્ટ બનાવતો હોય કે કોઈ પણ સર્વિસ બનાવતો હોય, મેન્યુફેક્ચરિંગ કરતો હોય, ત્યારે આપણે આ વસ્તુ લાગુ પડે। હવે આ જે એકમ છે ને, પડતર હિસાબી ધોરણોનો પરિચય, આમાં આપણે કઈ કઈ વસ્તુ શીખવાના છીએ તો એને આપણે એક વખત જોઈ લઈએ। તો આપણે પ્રસ્તાવના એટલે શા માટે અગત્યનું છે, પછી પડતર હિસાબી ધોરણોનો અર્થ, એટલે આપણે જે પડતર હિસાબી ધોરણ સમજવાના છીએ ને એ કોને કહેવાય, પછી કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એટલે કઈ એવી બોડી છે જે એને બનાવે છે, પછી કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડના ઉદ્દેશ્યો, જે આપણા પાસે આ જે બોડી છે ને એના ઉદ્દેશ્યો શું છે, શા માટે એને બનાવવામાં આવી છે, એના કાર્ય શું છે, પછી પડતર હિસાબી ધોરણોનું મહત્વ, એ જે પડતર હિસાબી ધોરણ છે ને એનું મહત્વ કેટલું છે, કોઈ પણ કંપનીમાંથી કેટલા અગત્યના છે, પછી પડતર હિસાબી ધોરણો રચનાની પ્રક્રિયા, એટલે કોઈ પણ બોડી યા કોઈ પણ જે સંસ્થાઓ હોય એ સંસ્થાઓ કેવી રીતે પડતર હિસાબી ધોરણો બનાવે છે, એની પ્રક્રિયા શું છે, એના ઉપર પણ આપણે ચર્ચા કરશું। પછી કેટલા હિસાબી ધોરણ અત્યાર સુધી બહાર પાડ્યા છે, કેટલા હિસાબી ધોરણ અત્યાર સુધી બહાર પાડ્યા છે એની યાદી જોઈશું આપણે, પછી સ્વાધ્યાય કરશું। તો હવે આપણે પ્રસ્તાવનાથી ચાલુ કરીએ। હવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, આપણને ખબર છે 3 ઇન્સ્ટિટ્યૂટ છે, એક તો ICAI જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે છે, એક કંપની સેક્રેટરી માટે ICSI, અને જે કોસ્ટ એકાઉન્ટન્ટ છે ને ICMAI એટલે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ વાળું, એ આમાં આ લાગુ પડે છે। તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, જે આપણા કોસ્ટ એકાઉન્ટન્ટ છે ને ઇન્ડિયામાં, એનું એક ઇન્સ્ટિટ્યૂટ, એ શું કરે છે? તો એ પડતરનું વર્ગીકરણ, માપન અને પડતરની વિવિધ પદ્ધતિઓના નામા લખવાના, આ બધા માટે એક સૂત્રતા। હવે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ પણ સ્કૂલનો છોકરો હોય એ આપણને ક્યાંથી ખબર પડે કે આ સ્કૂલનો છોકરો છે? તો એની ડ્રેસ જોઈને, એનો ડ્રેસ કોડ જોઈને આપણને ખબર છે આ સ્કૂલમાં છે ને તો એવા કલરના પેન્ટ હોય, એવા કલરના શર્ટ હોય, તો આપણને ત્યારે ખબર પડી જાય કે આ છોકરો આ સ્કૂલનો છે, એવી રીતે બીજો છોકરો આ સ્કૂલનો છે। તો હવે આપણને ખબર છે કોઈ પણ કંપની હોય, કોઈ પણ કંપની, કઈ કંપની? મેન્યુફેક્ચરિંગ કંપની, જે ઉત્પાદન કરતી હોય, તો ઉત્પાદન કઈ વસ્તુનું થઈ શકે છે? એક તો વસ્તુ અને સેવાઓનું, કોઈ પણ ઉત્પાદનું ઉત્પાદન થઈ શકે, કાંક તો સર્વિસનું, સેવાઓનું, એનું ઉત્પાદન કરતું હોય, તો ઉત્પાદન કરે ત્યારે એની પડતર એ કાઢે છે કે કેવી રીતે મારે આ સેવા બનાવવામાં કેટલી પડતર લાગી, આ ઉત્પાદ બનાવવામાં કેટલી પડતર લાગી, પડતરનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું, એનું માપન કેવી રીતે કરવાનું, અને પડતરની વિવિધ પદ્ધતિઓમાં કેવી રીતે એને મૂકવાનું, એવી રીતે। તો એના માટે દરેક કંપની પોતપોતાના હિસાબે કરે તો એક સૂત્રતા ના જળવાઈ રહે, એક સૂત્રતા ના જળવાઈ રહે। હું કંઈ અલગ બુક પડો 12મા ધોરણમાં, કોઈ મારો ફ્રેન્ડ બીજો અલગ બુક પડે, તો અમારા બંનેમાં એક સૂત્રતા ના જળવાઈ રહે, યુનિફોર્મિટી ના આવે। તો જે આપણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા છે ને, એના પૂરા ભારતમાં જે પણ કોઈ પણ કંપની જે મેન્યુફેક્ચરિંગનું કામ કરતી હોય એના માટે એક સરખા નિયમો બનાવી દીધા, એક સરખી માર્ગદર્શિકા બનાવી દીધી। હવે એક માર્ગદર્શિકા બધાને જ એપ્લિકેબલ છે, બધાને જ લાગુ પડે છે, એટલે એક સૂત્રતા જળવાઈ રહે, યુનિફોર્મિટી કાયમ રહે, એના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ
કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા શું કર્યો? એ હિસાબી ધોરણો આપ્યા. કયા હિસાબી ધોરણો? પડતરના હિસાબી ધોરણો આપ્યા. હવે કોના માટે આપ્યા? તો વિવિધ રિસર્ચ એજન્સી જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આ બધા માટે. હવે એના માટે એક બોડી બનાવી, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા છે. આ એક બોડી કોર્પોરેટ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા શું છે? એક બોડી કોર્પોરેટ છે, જેના હેઠળ એક કાઉન્સિલ કે એક બોડી બનાવી, જે શું કરશે? જે પડતરના હિસાબી ધોરણો આપશે, કે પડતરનું માપન કેવી રીતે કરવાનું, વર્ગીકરણ કેવી રીતે કરવાનું, આ બધા માટે કોમન માર્ગદર્શિકા કહી શકાય. પડતરના કોઈ પણ પ્રશ્નોને હલ કરવા હોય કે પડતરના હિસાબો રાખવા હોય, ત્યારે કઈ રૂલ્સ અને રેગ્યુલેશનના અનુસાર, કઈ માર્ગદર્શિકાના અનુસાર રાખી શકાય, તેના માટે આપણે એક બોડી બનાવી. કોને બનાવી? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ, જે શું કરશે? જે પડતરના હિસાબો બનાવશે. કઈ બોડી બનાવશે? કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ, જેની રચના કોને કરી? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ કરી. જે શું કરશે? કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ એ પડતરના હિસાબો બહાર પાડશે. કોના માટે? તો બધી જ કંપનીઓ માટે જે ઉત્પાદનમાં સંકળાયેલી હોય, વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં સંકળાયેલી હોય, એના માટે એક માર્ગદર્શિકા, કોમન માર્ગદર્શિકા. શા માટે? યુનિફોર્મિટી રાખવા માટે. પછી હવે પડતર હિસાબી ધોરણ કોને કહેવાય? તો આપણને ખબર પડી કે પડતર હિસાબી ધોરણ કોણ બહાર પાડે છે? તો કોસ્ટ એકાઉન્ટિંગની બોડી. હવે પડતર હિસાબી ધોરણ કોને કહેવાય? તો પડતર હિસાબી ધોરણ એટલે પડતરના હિસાબો લખવા માટે. જે પડતરના આપણે હિસાબો લખીએ ને, કોણ લખે? એવી કંપની જે ઉત્પાદન સાથે સંકળાયેલી હોય, એવી કંપની જે ઉત્પાદન કરતી હોય, જે માલ સામાન લાવીને મજૂરી, એના ઉપર મજૂર કામ કરે, મજૂરીનો ખર્ચ થાય, પછી સીધા ખર્ચા, પરોક્ષ ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચા બધા થાય, પછી એડમિનિસ્ટ્રેશનના ખર્ચા થાય, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના ખર્ચા, બધું જ મળાવીને આપણે કેટલામાં પડી એ પડતર કાઢે ને, એ કંપનીઓ માટે. તો પડતરના હિસાબો લખવા માટે એક સૂત્રતા અને સુસંગતતા, એટલે એક સૂત્રતા જળવાઈ રહે એના માટે, તે માટે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ. આ કઈ બોર્ડ છે? કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ એટલે એ બોડી જેના દ્વારા બહાર પાડવામાં આવે છે, જેના દ્વારા બહાર પાડવામાં આવે છે પડતરને લગતા ધોરણો, એને પડતર હિસાબી ધોરણો કહીએ. તો આપણે સામાન્ય અર્થમાં કહીએ તો પડતર હિસાબી ધોરણ એટલે એવા ધોરણો જે પડતરને લગતા હોય, પડતરને લગતા હોય અને કોને દ્વારા બહાર પાડવામાં આવ્યા હોય? કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યા હોય. શા માટે બહાર પાડવામાં આવ્યા હોય? એક સૂત્રતા જાળવવા માટે. એવા આપણે બધા હિસાબી ધોરણો શું કહીશું? પડતર હિસાબી ધોરણો, જે પડતરને લગતી જે બધી માહિતી આપે છે. પડતરમાં કેવી રીતે આપણે વર્ગીકરણ કરવાનું, પછી માપન કેવી રીતે કરવાનું, હિસાબી નોંધ કેવી રીતે રાખવાના, બધા જ માટે એક કોમન માર્ગદર્શિકા હોય, એટલે પડતર હિસાબી ધોરણો. હવે આ જે બોડી છે, કઈ બોડી છે? કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ. એ શું કરે છે? તો આપણે હમણાં જ ભણ્યા કે આ પડતરના હિસાબી ધોરણો બહાર પાડે છે. જે બધી કંપનીઓને ફોલો કરવાના હોય ને, જે બધી કંપનીઓને ઉપયોગ કરવાના હોય, જ્યારે હિસાબી ધોરણો રાખતા હોય, જ્યારે એના ખાતા બનાવતા હોય, પડતરના ખાતા બનાવતા હોય, ત્યારે એ જે પડતર હિસાબી ધોરણ એ જે લાગુ પડે છે એને, એ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ દ્વારા. હવે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ શું છે? તો આપણે એ સમજીએ. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા એ એની ઉપરની સંસ્થા. સૌથી પહેલી સંસ્થા કઈ? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. એના નીચે શું આવે? તો એના નીચે આવે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ. શું આવે? કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ. હવે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ શું કરે છે? તો પડતરના હિસાબો બહાર પાડે. હવે તો ઉત્પાદન અને સેવા આપતી કંપની. હવે આપણને ખબર છે ઉત્પાદન અને સેવા એટલે એવી કંપની જે ઉત્પાદન સાથે સંકળાયેલી હોય. હવે કોનું ઉત્પાદન? તો બે વસ્તુનું હોઈ શકે છે. કાં તો આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો વસ્તુનું ઉત્પાદન, કાં તો આપણે સેવા આપીએ તો સેવાનું ઉત્પાદન. ને યોગ્ય ગણતરી માટે, હવે એને ગણતરી કરવી હોય, જે કોઈ કંપની ઉત્પાદન કરતી હોય કે સેવા આપતી હોય, તો એને આની પડતરની ગણતરી કેવી રીતે કરવાની? તો એના માટે માર્ગદર્શકના સિદ્ધાંતો કોણ બહાર પાડવામાં આવે છે? કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ દ્વારા. એના માટે એની જરૂરિયાત પડી, એના માટે એની રચના કરવામાં આવી. આ સિદ્ધાંતો સીધે કે આડકતરી રીતે પડતરના હિસાબો સાથે સંકળાયેલા હોય છે. પડતરના હિસાબો એટલે જ્યારે પડતરના હિસાબો રાખીએ ને,
ત્યારે પડતરના હિસાબી ધોરણોને ધ્યાનમાં લેવા જ પડે છે. તમે એના હિસાબી ધોરણોને ધ્યાનમાં લઈને જ તમને પડતરના હિસાબો બનાવી શકો છો. એ કઈ કઈ સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાય? તો બધી જ સરકારી સંસ્થાઓ, બધી જ રિસર્ચની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બધી જ કંપનીઓ જે શું કરતી હોય? જે ઉત્પાદન અને સેવાઓ સાથે સંકળાયેલી હોય. અને પડતરની ગણતરી તથા હિસાબોમાં એક સૂત્રતા રહે. શા માટે આ બનાવવામાં આવી? તો એક સૂત્રતા રહે આના માટે. આપણને ખબર છે કે આપણે બધા અલગ અલગ કરશું ને ત્યારે આપણે સિમિલરિટી ના આવે. એટલે એક સંસ્થા છે જે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ. એ જે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ છે, હવે એ ભારતમાં જેટલી બધી કંપનીઓ છે ને એ બધી કંપનીઓ માટે કોમન માર્ગદર્શિકા આપી દેશે. એટલે માર્ગદર્શિકા એટલે જે કોમન માર્ગદર્શિકા છે એને આપણે શું કહીએ? તો પડતરના હિસાબી ધોરણો. આ શા માટે કર્યો? એક સૂત્રતા માટે. હવે CSB એટલે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ દ્વારા ઘડેલા નિયમો કે સિદ્ધાંતો પડતર હિસાબી ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એવું કહી શકીએ કે જે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ દ્વારા જે નીતિ નિયમો ઘડેલા હોય, જે સિદ્ધાંતો ઘડેલા હોય, જે માર્ગદર્શક ઘડેલા હોય, એ બધાને આપણે કોમનલી શું કહી શકાય? તો પડતર હિસાબી ધોરણો. એને કોમનલી બધા સરવાળો કરીએ બધાને ભેગા તો આપણે એને પડતરના હિસાબી ધોરણો તરીકે ઓળખીએ છીએ. એટલે પડતર હિસાબી ધોરણો એટલે શું? એવા નીતિ નિયમો, એવા સિદ્ધાંતો જે પડતરના હિસાબોને લાગુ પડે છે. ઇન્સ્ટિટ્યૂટ તથા CSB દ્વારા 24 હિસાબી ધોરણો બહાર પાડવામાં આવ્યા છે. અત્યાર સુધી જે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ છે ને, CSB, એના દ્વારા કેટલા બહાર પાડવામાં આવ્યા છે? કેટલા પડતરના હિસાબી ધોરણો બહાર પાડવામાં આવ્યા છે? 24. અને 9 માર્ગદર્શક નોંધો બહાર પાડવામાં આવી છે. 9 કેટલી માર્ગદર્શક નોંધો બહાર પાડવામાં આવી છે જે પડતરના હિસાબી ધોરણો પર તથા 2 માર્ગદર્શક નોંધ જે CSR પર છે અને પડતર બહાર પાડવામાં આવી છે. કુલ આપણે સમજીએ સારાંશમાં તો જે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ છે ને એને 24 જેટલા પડતરના હિસાબી ધોરણો બહાર પાડવામાં આવ્યા છે. કેટલા? 24. હવે એના સાથે સાથે એક માર્ગદર્શિકા પણ મૂકે છે કે કોને લાગુ પડે, કોને ના લાગુ પડે એ સમજવા માટે, આપણી એપ્લિકેબિલિટી જાણવા માટે. એટલા માટે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવે છે. પછી સામાન્ય નોંધો પણ બહાર પાડવામાં આવે છે. કોના દ્વારા? CSB દ્વારા. હવે પડતર હિસાબી ધોરણોની રચના કરતી વખતે CSB ભારતના વિવિધ કાયદા તથા ભારતના બહારના અને દેશોના કાયદાના પણ ધ્યાનમાં રાખે છે. હવે આપણે એવી રીતે ના જ બનાવી શકીએ ને. જે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ છે એ આપણે સૌથી સુપિરિયર સંસ્થા છે. એ બોડી કોર્પોરેટ છે જેને બધું ધ્યાનમાં રાખવું પડે. એ જે પડતરના હિસાબી ધોરણો છે એ બનાવવા માટે બહુ વિચારે. એ જુઓ કે જે આપણે ભારતમાં બીજા બધા કાયદા ચાલે છે એને સમરૂપતા છે કે નથી, જે આપણા બીજા અન્ય દેશોના પણ કાયદા છે એના હિસાબો એના સાથે સરખામણીમાં છે કે નહીં, તો એ બધું જોવાનું કામ પણ કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ કરે છે. હવે 2001 અને 2002 થી અત્યાર સુધી 84 મહત્વપૂર્ણ સુધારા કર્યા છે CSB દ્વારા. જે આપણે 24 પડતરના હિસાબી ધોરણો આપ્યા ને, આમાં જ્યારે જ્યારે આપણને ખબર છે કે જ્યારે જ્યારે સંજોગો બદલાતા રહે, પરિસ્થિતિઓ બદલાતા રહે, ત્યારે જે કંપની છે ને, કંપનીને નવી વસ્તુની જરૂર પડે, એક નવો ખ્યાલ વિકસે, ત્યારે જે આપણા હિસાબી ધોરણો છે, જે પડતરના હિસાબી ધોરણો છે, આમાં આપણને લાગે કે થોડો સુધારો થઈ શકે છે. તો એવા અત્યાર સુધી જે 24 પડતરના હિસાબી ધોરણો છે આમાં અત્યાર સુધી 84 જેટલા સુધારા કરી ચૂકી છે. કોણ? CSB. જેનાથી આપણે વધારે સારી રીતે એક સૂત્રતા જળવાઈ રહે એવા આપણા પડતરના હિસાબી ધોરણો બને. આ માટે હવે 24 પડતર હિસાબી ધોરણો બહાર પાડવામાં આવે છે. અને જનરલી એક્સેપ્ટેડ કોસ્ટ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ છે એ પણ બહાર પાડે છે. જે જનરલી એક્સેપ્ટેડ એટલે બધા જ કંપની દ્વારા અપનાવવામાં આવે. એટલે બધા જ કંપની જ્યારે એને પડતરના હિસાબો લખતી હોય ત્યારે એને ધ્યાનમાં લઈને લખે. પછી CSB 2, 4, 6, 7, 8, 9, 10, 11, 12 માટે માર્ગદર્શક નોંધ બહાર પાડવામાં આવી છે. હવે જે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડના જે આપણા હિસાબી ધોરણો છે ને, આ હિસાબી ધોરણો માટે જે મેં નામ ભણ્યા 2, 4, 6, 7 એ બધા માટે માર્ગદર્શક નોંધ બહાર પાડવામાં આવી છે. એટલે તમને ખબર પડે કે આપણા માટે લાગુ પડે કે ના પડે, એની વસ્તુ પણ આપણે માર્ગદર્શક નોંધથી મળે છે. હવે આ જે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ ભણ્યા ને, એટલે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડને સમજ્યા. હવે એના ઉદ્દેશ્યો સમજશું. ઉદ્દેશ્યો એટલે શા માટે એની રચના કરવામાં આવી.
તો સૌથી પહેલાં પડતર હિસાબી ધોરણોના માળખાની રચના કરવા માટે, કેમ કે પડતર હિસાબી ધોરણ કોણ બનાવશે એનો પ્રશ્ન ઉદ્ભવ્યો ને, કોના પાસે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, જે સૌથી મોટી બોડી છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, એનામાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો કે પડતર હિસાબી ધોરણો બનાવવા હોય તો શું કરવું, તો એના માટે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડની રચના કરવામાં આવી. બીજું, કોસ્ટ એકાઉન્ટન્ટને હિસાબી ધોરણોનું યોગ્ય જ્ઞાન આપવું. આપણે જે કોસ્ટ એકાઉન્ટન્ટ બનાવશું, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા છે, એ જ્યારે કોસ્ટ એકાઉન્ટન્ટ બનાવશે તો કોસ્ટ એકાઉન્ટને પણ એટલું જ્ઞાન આપવું પડશે ને કે કેવી રીતે એને કામ કરવાનો, કેવી રીતે એને પડતરના હિસાબી ધોરણોનો ઉપયોગ કરવાનો. એટલે ધોરણનું જ્ઞાન આપવાનું પણ એના માટે પણ એની રચના કરવામાં આવી. પછી સભ્યોને તમામ કાયદાને ધ્યાનમાં રાખીને સામાન્ય પડતરના ધોરણોના પડતર માટે માર્ગદર્શન આપવું. હવે આપણને ખબર છે જે એના સભ્યો હોય, કોના? કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડના જે સભ્યો હોય, એ બધા સભ્યો જ્યારે પડતરના હિસાબી ધોરણો ઘડતા હોય ને ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખે કે આપણા સામાન્ય કાયદા કયા છે જે આપણને લાગુ પડે છે. પછી એના બીજા જે સભ્યો છે એ પણ બધું ધ્યાન રાખે છે, કેમ કે આપણને ખબર છે એવા કાયદાને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે તો આપણે બધાને સહુલિયત પડે. પછી સમયાંતરે પડતર હિસાબી ધોરણોમાં થતા સુધારા સૂચવવા. હવે આપણને ખબર છે જેવી રીતે સ્થિતિ બદલાય, પરિસ્થિતિ બદલાય, નવી નવી વસ્તુઓ આવે ઉત્પાદનમાં, સેવાઓમાં, ત્યારે પણ આપણા જે પડતર હિસાબી ધોરણો છે એ સારા હોય, એની ગુણવત્તા જળવાઈ રહે, અને આપણે ઉચ્ચ ગુણવત્તાવાળા બનાવવા માટે આપણે થોડા ઘણા સુધારા સૂચવીએ. એ સુધારાથી આપણા જે હિસાબી ધોરણો છે, જે પડતર હિસાબી ધોરણો છે, આમાં ગુણવત્તા આવે. પછી કોઈ એક પડતર ધોરણોને લગતા માર્ગદર્શક માટે સિદ્ધાંતો રજૂ કરવા. આપણા જે હિસાબી ધોરણો છે એને કેવી રીતે ઉપયોગ કરવા, એના માટે એક માર્ગદર્શક સિદ્ધાંતો પણ રજૂ કરે છે. એના માટે પણ એની રચના કરવામાં આવી. પછી તમામ સંસ્થાઓને પડતર હિસાબી ધોરણોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા માટે પણ એનો નિર્માણ થયું, એની રચના કરવામાં આવી. બીજું છે સરકારને તમામ પ્રકારની પડતર સામે સંકળાયેલા ઉદ્યોગોને પડતર હિસાબી ધોરણોના પાલન કરે તે માટે રજૂઆત કરી. હવે આપણને ખબર છે સરકારને આપણે જે આ કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ છે ને એ સરકારને પણ રજૂઆત કરે કે આપણે ત્યાં ભારતમાં જેટલી પણ કંપનીઓ હોય જે ઉત્પાદનનું કામ કરતી હોય એને એ સારી રીતે કમ્પલસરી મેન્ડેટરી એ ફોલો કરવા જ પડે, અને ફોલો કરવાના હિસાબે આપણા પડતરના હિસાબી ધોરણોમાં એક સૂત્રતા જળવાઈ રહે. પછી પડતર હિસાબી ધોરણોની જરૂરિયાત અંગે માર્ગદર્શિકા આપવું. તો આપણને ખબર છે જે જરૂરિયાત ઉપજે એના હિસાબે આપણે ધીરે ધીરે માર્ગદર્શિકા આપવા માટે પણ કોસ્ટ એકાઉન્ટિંગ બોર્ડ કામ કરે છે. હવે આ જે પડતર હિસાબી ધોરણ છે ને એનું મહત્વ આ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? હવે આ ના હોય તો એના માટે પડતર હિસાબી ધોરણોનું મહત્વ. હવે આપણે મહત્વમાં પેલું ભણીએ તો પડતર હિસાબી ધોરણોની મદદથી શું થઈ શકે છે? તો પડતરના હિસાબોનો યોગ્ય રીતે નોંધ થઈ શકે છે. હવે આપણને ખબર જ ના હોય કે આપણે પડતર હિસાબી ધોરણો જ્યારે લખતા હોય ને આપણને ખબર જ ના હોય કે પ્રત્યેક ખર્ચાને એડ કરવાના, કઈ જગ્યાએ એડ કરવાના, એ ખબર ના પડતી તો આપણે શું કરીએ? તો આપણે એ એકાઉન્ટને સારી રીતે બનાવી ના શકીએ, પછી એક સૂત્રતા ના જળવાઈ રહે. તો એના માટે જે આ જે પડતર હિસાબી ધોરણો છે ને એ આપણા માટે બહુ અગત્યના છે, બહુ ઉપયોગી છે. શા માટે? એ આપણને માર્ગદર્શિકા આપે છે, એ આપણને નીતિ નિયમન આપે છે. એના હિસાબે આપણે એના મદદથી આપણે પડતરના હિસાબો સારી રીતે બનાવી શકીએ, જે નેશનલ ટચના હોય અને વિવિધ પ્રકારના કાયદાને લગતી વિગતોને પડતર હિસાબી ધોરણોમાં ધ્યાનમાં રાખવામાં આવે છે. જ્યારે પડતર હિસાબી ધોરણો બનાવવામાં આવે છે ને તો બીજા બધા કાયદાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમ કે કંપની કાયદો, કોન્ટ્રાક્ટ એક્ટ, બધા જ કાયદાને ધ્યાનમાં લઈને પડતર હિસાબી ધોરણો બનાવવામાં આવે છે. ઉત્પાદન તથા સેવા વિભાગને વિવિધ નિર્ણયો લેવામાં. હવે મેં તમને કીધું કે આ કઈ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે? તો એવી કંપની જે ઉત્પાદન કરતી હોય. ઉત્પાદન કેટલા પ્રકારનું હોય? કાંક તો ઉત્પાદનું ઉત્પાદન, પ્રોડક્ટનું ઉત્પાદન, કાંક તો સર્વિસનું ઉત્પાદન. એ બંને માટે ઉત્પાદન તથા સેવા વિભાગને વિવિધ નિર્ણયો લેવા માટે. હવે એવા પડતર હિસાબી પદ્ધતિમાં ઘણા બધા એવા પડતર હિસાબી ધોરણો છે જે પડતર હિસાબી ધોરણો આપણે નિર્ણય લેવામાં પણ મદદ કરે કે આપણે ખરેખર આ બંધ કરવું છે કંપનીનો વિભાગ કે આ કંપનીનો વિભાગ ચાલુ કરવું છે, કે આ કંપનીના વિભાગમાં કેટલો નફો થાય છે, કેટલી ખોટ થાય છે.
એ નિર્ણય લેવામાં પણ ઉપયોગી નીવડે છે. પછી પડતરના હિસાબોને લખવામાં અને માપન કરવામાં એક સૂત્રતા રહે છે. બધી જ કંપનીના પડતર હિસાબી ધોરણોને તમે જોઈ શકો છો એક સરખા એક સૂત્રતાના રૂપે જોઈ શકો, કેમ કે બધામાં જે હિસાબી ધોરણો બનાવવામાં આવ્યા છે એ કોમન હિસાબી ધોરણોનો ઉપયોગ થયો છે પડતરના હિસાબો બનાવવામાં. તો તમે સરખામણી કરી શકો છો કોઈ પણ 2-3 કંપનીઓની જે પડતર હિસાબી ધોરણો પડતરના હિસાબો રાખતી હોય. પડતરના પત્રકથી માંડીને પડતરના હિસાબો લખવામાં સહાયક રૂપ છે. એટલે ક્યાંથી ક્યાં સુધી જ્યારે પડતરના હિસાબો લખવામાં આવે ને તેમાં સૌથી પહેલું શું બને? પડતરનું પત્રક બને. એ પડતરનું પત્રકમાં કેવી રીતે વ્યવસ્થિત બનાવવું, એનો નમૂનો શું છે, એ ત્યાંથી લઈને ત્યાં સુધી જ્યાં સુધી આપણે પડતરના હિસાબો પૂરા થાય છે ત્યાં સુધીની બધી જ વિગતોને ધ્યાનમાં લેવા માટે આવી છે. કોનામાં? તો પડતર હિસાબી ધોરણોમાં બધી જ વિગતોને સમાવી છે. બધા જ જે આપણે કામ હોય ને, બધા જ પત્રક બનાવવું કે આ બનાવવું, બધા જ માટે હિસાબી ધોરણો છે. કયા? પડતરના હિસાબી ધોરણો. હવે સરકારી સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, વિવિધ ઉદ્યોગોના પડતરને લગતી માહિતી અને સિદ્ધાંતોની સમજ આપે છે. કોણ? એ પડતર હિસાબી ધોરણ એટલા માટે ઉપયોગી છે. હવે પડતર હિસાબી ધોરણોની રચનાની પ્રક્રિયા. હવે જ્યારે પણ પડતર હિસાબી ધોરણોની રચના એટલે બનાવવા, ઘડવાના. તો એ ઘડવા માટે કેવી રીતે થાય? તો સૌથી પહેલા આપણે સમજીએ કે જ્યારે પડતર હિસાબી ધોરણોને ઘડવામાં આવે છે એ કોના દ્વારા ઘડવામાં આવે છે? તો કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ દ્વારા ઘડવામાં આવે છે. તો એની ઘડવાની પ્રક્રિયા શું હોય તો એને સમજીએ. તો બોર્ડ દ્વારા, જે બોર્ડ કયો? CASB, કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ દ્વારા ચેરમેન સહિત 6 લોકોના નામ સૂચવવામાં આવે છે. હવે જે આ જે ઘડવામાં જે પ્રક્રિયા હશે આમાં 6 જે લોકો હોય એ ક્યાંથી હોય? તો જે CASB છે, કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ છે, એના ચેરમેનના સાથે 6 સભ્યોની નિમણૂક કરે છે. કોનમાં? આ પ્રક્રિયામાં ઘડવા માટે. પછી એડવાઇઝરની નિમણૂક કોણ કરે છે? મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર. જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર છે, MCA, એના દ્વારા પણ કોની નિમણૂક કરવામાં આવે છે આ ઘડતરની પ્રક્રિયામાં? તો એડવાઇઝરની. તો એક એડવાઇઝર પણ આવી ગયો, એડવાઇઝર પણ આવી જાય. 6 બોર્ડ દ્વારા નિમાયેલા સદસ્યો, એક મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ દ્વારા નિમાયેલો સભ્ય એટલે એડવાઇઝર, અને સભ્ય કોણ નિમે છે? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ, એનો પણ એક સભ્ય હોય. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ, CBDT નો પણ એક સભ્ય હોય આ ઘડવાની પ્રક્રિયામાં. બીજું, બી વ્યક્તિ કોના દ્વારા આપવામાં આવે છે? ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. ઇન્સ્ટિટ્યૂટ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. કોના દ્વારા? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ 2 સભ્યોની નિમણૂક થાય છે. દ્વારા કોઈ બી સારી કંપનીઓમાંથી પસંદ. હવે એ જે નિમણૂક કરશે ને એ જે મોટી કંપનીઓના સારા જે ડાયરેક્ટર હોય, MD હોય, એની પણ નિમણૂક થઈ શકે છે આનામાંથી. પછી એક સભ્ય કેગ હોય, RBI, ટ્રાયલ, સેબી, TRO જેવી સંસ્થાઓમાંથી પસંદ કરવામાં આવે. આ જે મોટી જે આપણે સરકારી સંસ્થાઓ છે ને, કેગની, RBI, એ બધામાંથી પણ એક પ્રતિનિધિત્વ રૂપે ત્યાં જાય છે. કઈ જગ્યાએ? પડતર હિસાબી ધોરણોની રચનાની પ્રક્રિયામાં, કમિટીમાં. પછી 3 સભ્યો વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રી એસોસિએટ. 3 સભ્યો ક્યાંથી આવે? 3 સભ્યો વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએટ, એવી ઇન્ડસ્ટ્રી જે આપણે ઇન્ડસ્ટ્રીને લાગતી હોય. તો ઇન્ડસ્ટ્રી એસોસિએટમાં શું આવે? CII, FUI, FICCI વગેરે. એ બધામાંથી 3 સભ્યોને આપણે નિમણૂક કરીએ ત્યાં માંથી પણ રજૂ કરવામાં આવે છે. પછી 2 સભ્ય ક્યાંના? ICI અને ICGI, એ બંનેના પણ 2 સભ્યો હોય ત્યાં ના ધ્યાનમાં લેવામાં આવે છે. પછી એક વ્યક્તિ ઇન્ડિયન બેંક એસોસિએશન, જે IBE છે ને, ઇન્ડિયન બેંક એસોસિએશન, એનો પણ એક વ્યક્તિ ત્યાં હોય દ્વારા રજૂ કરવામાં આવે છે. પછી વ્યક્તિ પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાઓ દ્વારા સંકળાયેલો હોય કે ICI ના હોય એવા 4 સભ્યો પણ ત્યાં રહે છે. એવી રીતે ટોટલ આ બધા સભ્યો હોય કોના? પડતર હિસાબી ધોરણો જે રચનાની પ્રક્રિયા છે આમાં. હવે રાષ્ટ્રપતિ દ્વારા પણ 2 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. 2 વ્યક્તિઓ છે ને, 2 વ્યક્તિઓનું નામ રાષ્ટ્રપતિ પણ આપે છે કે આ જે પડતર હિસાબી ધોરણો જે ઘડી રહ્યા છો, આમાં જે કમિટી છે કે આમાં જે બોડી છે, આ બોડીમાં રાષ્ટ્રપતિ દ્વારા પણ 2 વ્યક્તિઓનું નામ આપવામાં આવે છે, સજેશન આપવામાં આવે છે. 3 કાયમી, CMA શ્રીલંકાવાળો, જે શ્રીલંકા છે ને, શ્રીલંકાનું જે CMA છે, શ્રીલંકામાં જે CMA ની જે બોડી છે ત્યાં જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ છે એનો એક સભ્ય.
પછી પાકિસ્તાનનો પણ એક સભ્ય અને બાંગ્લાદેશનો પણ એક સભ્ય પણ આમંત્રિત કરવામાં આવે છે. પછી ઉપરના તમામ વ્યક્તિઓની 8 સભ્યોની કોરમ રહે છે. હવે જે ઉપરના મેં જે તમામ નામ લીધા ને એ બધાની કમિટીમાંથી 8 વ્યક્તિઓના સભ્યની કોરમ રહે છે. હવે આ સભામાં રજૂ કરેલ નામમાંથી વ્યક્તિઓની પસંદગી થાય છે. હવે આપણે જે બધું જે મેં તમને નામ કીધું રાષ્ટ્રપતિના દ્વારા, પછી એના દ્વારા એવી રીતે એ બધા જ વ્યક્તિઓનો જે સમૂહ બને છે આમાંથી, તો આ સભામાં રજૂ કરેલ નામમાંથી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે. એ પસંદગી થાય અને તેમનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. હવે એ જે સભ્યો છે અને એ જે ચેરમેન છે એ કેટલા સમય સુધી જે આપણે ભારતીય હિસાબી ધોરણો બનાવવાની પ્રક્રિયામાં રહેશે એવી રીતે. પછી બોર્ડ એ દર 3 મહિનામાં ઓછામાં ઓછી એક સભા રાખવી જરૂરી છે. આ જે બોર્ડ બનાવી આપણે, આ બોર્ડમાં જેટલા સભ્યો છે અને જે ચેરમેન છે એક શું કરશે, દર 3 મહિને ઓછામાં ઓછા સમય એટલે દર 3 મહિનામાં તમારે એક તો સભા રાખવી જ જરૂરી હોય. દર 3 મહિનામાં ઓછામાં ઓછી એક સભા તો હોવી જ જોઈએ. અને 2 સભાઓ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેવો હોવો જોઈએ? 4 મહિનાનો હોવો જોઈએ. સભાના 15 દિવસમાં સભાની મિનિટ્સ બોર્ડના સભ્યો સુધી પહોંચાડી જવી જોઈએ. હવે આપણને ખબર છે કે સભાના 15 દિવસ જે સભા થાય એના 15 દિવસમાં સભાની મિનિટ્સ બોર્ડના સભ્યોને મળી જવી જોઈએ. પછી હવે આ પડતર હિસાબી ધોરણોની યાદી છે. હવે જે આપણે પડતર હિસાબી ધોરણો બહાર પાડ્યા ને એ પડતર હિસાબી ધોરણોની યાદી એટલે કયા કયા હિસાબી ધોરણ છે. સૌથી પહેલો કયો હિસાબી ધોરણ છે? તો પડતરનું વર્ગીકરણ. એ આપણને શું સૂચવે છે કે પડતરનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું, કોને પ્રત્યક્ષ ખર્ચા ગણવાના, કોને પરોક્ષ ખર્ચા ગણવાના. એ ક્યારે લાગુ પડ્યો? 1/4/15માં. પછી કાર્યક્ષમતાનું માપન, એ પણ પડતર હિસાબી ધોરણ છે. કાર્યક્ષમતાનું માપન એ 1/4/2016માં લાગુ પડ્યો બધી જ કંપનીઓને. પછી ઉત્પાદન તથા સેવાના ખર્ચા. હવે ઉત્પાદનમાં કયા કયા ખર્ચા આવશે, સેવાઓમાં કયા કયા ખર્ચા આવશે, એના માટે ઉત્પાદન અને સેવાનો ખર્ચા એ પડતર હિસાબી ધોરણ છે આપણા માટે એક માર્ગદર્શિકાના રૂપે. એ 1/4/2016માં લાગુ પડ્યો. પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ કેપિટેટિવ કન્ઝમ્પશન. હવે જ્યારે આપણે કેપિટેટિવ કન્ઝમ્પશન કરતા હોઈએ ને ત્યારે આ જે પડતર હિસાબી ધોરણ છે આ આપણને લાગુ પડે છે. આ ક્યાંથી લાગુ પડવામાં આવે? 1/4/2010થી લાગુ પડ્યો. પછી ટ્રાન્સપોર્ટેશનની સરેરાશ પડતર. તો ટ્રાન્સપોર્ટેશનની સરેરાશ પડતર એટલે જ્યારે કોઈ પણ કંપની કયું કામ કરતી હોય? ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતી હોય તો ટ્રાન્સપોર્ટેશનમાં જ્યારે આપણે ટ્રાન્સપોર્ટેશનની સેવા આપીએ ત્યારે આમાં જે પડતરનું નિર્ધારણ થાય છે તો આના હિસાબે થાય છે. આ પડતરના હિસાબી ધોરણોના ઉપયોગ થકી થાય છે, નો ઉપયોગ કરીને થાય છે. પછી માલ સામાન પડતર. હવે માલ સામાન જે આપણે ઉપયોગ કરીએ ઉત્પાદનમાં એ માલ સામાન કેટલાનો છે એ કેવી રીતે આપણને ખબર પડે? તો માલ સામાન પડતરના રૂપે આપણે ગણતરી કરવી હોય ને, 2000 કિલો માલ સામાન લાવ્યો, હવે એની પડતર કેટલી ગણવાની? તો એ આપણને કોણ સૂચવે છે? તો એ પડતર હિસાબી ધોરણોમાં જે માલ સામાનનો પડતરનો હિસાબી ધોરણ છે ને, માલ સામાન પડતરનો પડતર હિસાબી ધોરણ એ આપણને સૂચવે છે. પછી કર્મચારી પડતર, એ આપણે કર્મચારીઓની પડતર કેટલી ગણવી એના માટે આપણને સૂચન આપે છે. એ બધા શું છે? પડતર હિસાબી ધોરણો છે. પડતરના હિસાબી ધોરણો જે આપણને લાગુ પડે છે. પછી જરૂરિયાત પડતર એક આપણો હિસાબી ધોરણ છે પડતર હિસાબી ધોરણોમાં. પછી પેકેજિંગની માલ સામાન પર પડતર. હવે આપણે જ્યારે કોઈ પણ ઉત્પાદનનું પેકિંગ કરીએ ને તો પેકિંગમાં જ્યારે માલ સામાન પડતરમાં કેટલી ગણવાની, માલ સામાન પડતરમાં પેકિંગની કિંમત કેટલી ગણવાની, તો એક આપણને કોણ સૂચવે છે? તો પેકિંગની માલ સામાન પડતરનો પડતર હિસાબી ધોરણ સૂચવે છે. પછી સીધા ખર્ચા જે પ્રત્યક્ષ ખર્ચા છે એના માટે પણ પડતર હિસાબી ધોરણો છે. પછી સંચાલકીય ખર્ચા જે આપણો મેનેજમેન્ટ હોય ને એ મેનેજમેન્ટના ખર્ચાને કયો રૂપ આપવો, કઈ જગ્યા આપણે દર્શાવવા, કેવી રીતે ગણવાના, એના માટે જે સંચાલકીય ખર્ચા છે એ પડતરના હિસાબી ધોરણોનો આપણે ઉપયોગ કરીએ. પછી સમારકામ અને સંભાળની પડતર. આપણે કોઈ પણ વસ્તુ વસાવતા હોઈએ તો એનો સમારકામ કરવું પડે, એની સંભાળ રાખવી પડે, તો એના માટે પણ એ પડતરનો હિસાબી ધોરણ છે. પછી સેવા પડતર અને સેન્ટરના પડતર. હવે કોઈ પણ આપણે સેવા આપતા હોય, સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય તો એના માટે પણ આ ઉપયોગ થાય છે. પછી પ્રદૂષણ નિયંત્રણ પડતર, એ પણ એક પડતર છે જે આપણને એ પડતરના બધા હિસાબી ધોરણો છે જે આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લાગે છે. પછી વેચાણ તથા વિતરણના ખર્ચા. હવે આપણે જ્યારે વેચાણ અને વિતરણ કરીએ ને, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, તો વેચાણ અને વિતરણનો પણ આપણે ગણતરી કેવી રીતે કરવાની, પડતર હિસાબી ધોરણોમાં નોંધ કેવી રીતે આપવાની,
તો એના માટે આપણો કયો પડતર હિસાબી ધોરણ લાગુ પડે? તો વેચાણ તથા વિતરણનો ખર્ચ એ લાગુ પડે છે આપણને. પછી ઘસારો, કે કોઈ પણ ઉત્પાદનવાળી કંપની હોય તો એનો કેટલા ટકા ઘસારો ગણવો, કઈ રીતથી ગણવો, તો એ કોણ બતાવે છે? જે આપણા પડતર હિસાબી ધોરણો છે આમાં એક હિસાબી ધોરણ કયો છે? ઘસારો, એ બતાવે છે. પછી વ્યાજ તથા નાણાકીય ખર્ચ. હવે આપણે કોઈ પણ ઉત્પાદન માટે ઉધાર લીધું હોય તો વ્યાજ આવે, નાણાકીય ખર્ચ ઉદ્ભવે. તો એના માટે આપણે શું, કેવી રીતે એની ગણતરી કરવાની, એ આપણને કોણ સૂચન આપે છે? તો વ્યાજ તથા નાણાકીય ખર્ચ, આ પડતર હિસાબી ધોરણ. પછી રિસર્ચ અને ડેવલપમેન્ટની પડતર. આપણે કોઈ પણ ઉત્પાદન કરતા હોઈએ તો આપણે રિસર્ચ કરવું પડે કે આપણને ખબર પડે ઉત્પાદનને કેવી રીતે સારું બનાવી શકીએ. તો રિસર્ચ અને ડેવલપમેન્ટની જે પડતર હોય એ કેવી રીતે આપણે ગણવાની, એનું માપન કેવી રીતે કરવાનું, કેવી રીતે હિસાબી નોંધ રાખવાની, એ આપણને કોણ દર્શાવે છે? તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પડતર વાળું પડતર હિસાબી ધોરણ. પછી સંયુક્ત પડતર હોય એના માટે પણ એ બન્યું છે. પછી રોયલ્ટી તથા તકનીકી જાણકારી ફી. હવે આપણે કોઈ પણ પ્રકારની એવી રોયલ્ટી આપતા હોઈએ કે તકનીકી જાણકારી ફી આપતા હોઈએ કોઈને, તો એના માટે પણ હિસાબી ધોરણો છે. કયો છે? રોયલ્ટી તથા તકનીકી જાણકારી ફી. પછી ક્વોલિટી કંટ્રોલ. હવે આપણે પડતરમાં સૌથી અગત્ય ઉત્પાદન ક્યારે વેચાય? જ્યારે સારી ગુણવત્તાવાળો હોય ત્યારે વેચાય ને. તો એના માટે પણ ક્વોલિટી કંટ્રોલ, એટલે ઓછામાં એમાં સ્ટેન્ડર્ડ આપેલા હોય કે આ સ્ટેન્ડર્ડના હિસાબે તમારે ઉત્પાદન કરવું જ પડે, એનાથી ઓછા સ્ટેન્ડર્ડવાળું ઉત્પાદન ના જ ચાલે. એ જાહેર જનતાને હાર્મફુલ પણ થઈ શકે છે, હાનિકારક. એટલા માટે પડતર હિસાબી ધોરણો આપવામાં આવ્યા છે કે તમે ક્વોલિટી કંટ્રોલના રૂપે પણ તમારું ઉત્પાદન રાખો કરો એવી રીતે. પછી ઉત્પાદન પડતર, પછી વધારે બોજ દૂર કરવાની પડતર, પછી પડતરના પત્રકમાં ખર્ચની ફાળવણી, કે પડતરનો જે પડતર હોય ને પડતર પત્રક, એ પડતર પત્રકમાં કેવી રીતે ખર્ચની ફાળવણી કરવી, તો એ કોણ આપણને સૂચવે છે? તો પડતરના પત્રકમાં ખર્ચની ફાળવણી દર્શાવતું એ આપણું જે પડતર હિસાબી ધોરણ છે એ આપણને સૂચવે છે. એવી રીતે કુલ આપણા પાસે 24 પડતરના હિસાબી ધોરણો છે. કેટલા? 24. આ 24 આપણને દરેક દિશામાં ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે. કંઈક આ વસ્તુને માર્ગદર્શન આપે છે, કંઈક આ વસ્તુને માર્ગદર્શન આપે છે. એવી રીતે આપણે પડતરના હિસાબી ધોરણોની યાદી પણ ભણી. હવે આજે આપણે પ્રશ્નો કરવાના છીએ. હવે આપણે જે ભણ્યું ને એને એક વખત ટૂંકમાં જોઈ લઈએ. તો આપણને ખબર છે પડતર હિસાબી ધોરણોની રચના કરવાની પ્રક્રિયા જે હમણાં જ મેં સમજાવી ને તમને આવડે પણ છે, એટલે તમે એને આ પ્રશ્નને કરી શકો છો. પછી પડતર હિસાબી ધોરણોનું મહત્વ પણ આપણે હાલ ભણ્યા છે, તો મહત્વ પણ તમને જ ખબર છે કે પડતર હિસાબી ધોરણોનું મહત્વ શું. પછી કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડના ઉદ્દેશો પણ આપણે સમજી ચૂક્યા છે. પછી પડતર હિસાબી ધોરણોનો અર્થ પણ આપણે સમજી ચૂક્યા છે. અને પડતર હિસાબી ધોરણોની યાદી પણ આપણે હમણાં જ જોઈ, જેમાં આપણા પડતરના હિસાબી ધોરણો કેટલા હતા? 24 હતા. તો આજે તમારા સાથે મને આ જે પડતરના હિસાબી ધોરણોનો જે પરિચય હતો, આ તમારા સાથે ચર્ચા કરવાની મને ખૂબ જ મજા આવી. અને આજે આ તમે વસ્તુને સારી રીતે સાંભળી એના માટે ધન્યવાદ. સ્વાધ્યાય